વાત કરી મહત્વના સમાચાર વિશે તો ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનું ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા। લખ્યું, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। બોમ્બની ધમકી મળતા તમામ સ્કૂલના અફરાતફરીનો માહોલ સર્જાયો અને વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ છે। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી અને સ્કૂલોને ખાલી કરીને વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે। સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી। અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા છે। વડોદરા અને અમદાવાદની અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં મોદી શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ધમકીભર્યો ઈમેલ જેમાં 1 અને 11 વાગે બોમ્બ ફૂટવાની ધમકી આપવામાં આવી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, વડોદરા બાદ અમદાવાદમાં પણ વધુ એક વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો। હાલમાં તપાસ કેવી ચાલી રહી છે? બિલકુલ થી અન્વી કે ગુજરાતભરની અંદર વહેલી સવારથી બે મોટા સિટી એટલે કે અમદાવાદ શહેર હોય કે વડોદરા શહેર હોય તેની નામાંકિત જે શાળાઓ આવેલી છે તે શાળાઓની અંદર વહેલી સવારથી જ ધમકીભર્યા મેલ છે તે અલગ અલગ સ્કૂલોમાં મળી રહ્યા હતા। વડોદરાની 17 જેટલી સ્કૂલો તેમજ અમદાવાદ શહેરની 15 જેટલી સ્કૂલો એટલે કે 32 જેટલી સ્કૂલોને વહેલી સવારથી ધમકીભર્યા મેલ છે તે મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અત્યારે જીએસટીવીની ટીમ કૃષ્ણનગર વિસ્તારની અંદર જે આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ખાતે ઉપસ્થિત છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ જે પ્રિમાઇસીસ આવેલી છે તે સ્કૂલ પ્રિમાઇસીસની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો કહી શકાય અન્વી, કારણ કે અત્યારે જે બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ પ્રિમાઇસીસની અંદર તમામ જગ્યાઓ પર તમામ ખૂણે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્યારે ઉપસ્થિત છે, તેની સાથે સાથે સ્કૂલ સંચાલકો દ્વારા વહેલી સવારથી જ સ્કૂલનું જે પ્રિમાઇસીસ છે તે ખાલી છે તે કરાવવામાં આવ્યું હતું। કહી શકાય કે અવારનવાર આ પ્રમાણે ધમકીભર્યા મેલ છે તે અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓ હોય, મોટી નામદાર કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, તમામ જગ્યાઓ ઉપર મેલ છે તે મોકલવામાં આવતો। તો અમદાવાદ અને વડોદરાની અલગ અલગ સ્કૂલો છે કે જેને ધમકીભર્યો ઈમેલ સવારે મળ્યો હતો અને સાવચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોને ખાલી કરાવવામાં આવી હતી। અલગ અલગ સ્કૂલો પર તપાસ એજન્સી પહોંચી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ અને પોલીસનો કાફલો અલગ અલગ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે। વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શાળા પરિસરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, વર્ગખંડોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ક્યાંય કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। જોકે હજી સુધી એવી કોઈ ઘટના બની નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોને ખાલી કરાવી દેવામાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અવારનવાર આવી રીતે ધમકીભર્યા ઈમેલ મળતા હાલ એજન્સીમાં પણ તપાસનો ધમધમાટ છે। વિરેન્દ્ર, હાલ જે અલગ અલગ સ્કૂલો છે તપાસ એજન્સી પહોંચી છે, તપાસ કરી રહી છે, પરંતુ અવારનવાર અમદાવાદમાં પણ આવી સ્કૂલોમાં ધમકી મળી રહી છે। આ પગેરું મળશે તો ક્યારે મળશે? કોના દ્વારા આ રીતે ધમકીભર્યું ઈમેલ કરવામાં આવી રહ્યું છે, અફરાતફરીનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે? બિલકુલથી કહી શકાય અન્વી કે આ પ્રમાણે અવારનવાર આ પ્રકારની જે ધમકીઓ છે તે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર મોકલવામાં આવી હતી અને તે જ પ્રકારનો મેલ છે તે ફરી એક વખત, કારણ કે જે પ્રમાણે ટાર્ગેટની વાત કરવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હોય, તેના નામનો ઉલ્લેખ છે તે મેલની અંદર કરવામાં આવ્યો છે। સ્કૂલ સંચાલક આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવી છે અન્વી। અત્યારે જે પ્રમાણે મેલ મોકલવામાં આવ્યો, કેટલા વાગે મેલ આવ્યો હતો ને આપ સંચાલક છો, આપના દ્વારા કેવી તકેદારી રાખવામાં આવી? આજ રોજ સવારે 7:40 કલાકે અમારા ઓફિશિયલ મેલ આઈડી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ @gmail.com પર મેલ આવ્યો કે તમારી સ્કૂલમાં બોમ્બ મૂકેલો છે। તરત જ અમે 100 નંબર પર ફોન કર્યો। તરત જ ત્યાંથી અમને પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો। પોલીસે ફાયરને ફોન કર્યો, ફાયરની ટીમ આવી ગઈ, પોલીસની ટીમ આવી ગઈ। ત્યારબાદ અમે 10 થી 15 મિનિટમાં સ્કૂલના વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે તમારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી લઈ જવા આવા પ્રકારનો પ્રોબ્લેમ છે। ત્યારબાદ અમે સંપૂર્ણ વિદ્યાર્થીઓને તકેદારી રાખતા અમે સ્કૂલ છોડી મૂકેલી છે અને હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલની સઘન તપાસ ચાલી રહી છે। મેલ જે પ્રમાણે આવ્યો, આપના દ્વારા જે તકેદારી રાખવામાં આવી અને અવારનવાર આ પ્રકારે
ના કૃત્યો છે તે આ અસામાજિક તત્વો કહી શકાય તેમના દ્વારા કરવામાં આવતા હોય છે. તે વિશે આપનું શું? કારણ કે સ્કૂલના જે પેરેન્ટ્સો છે તેમની અંદર પણ એક ડરનો માહોલ ઉદ્ભવ થતો હોય છે. આપ જાણો છો કે ભૂતકાળમાં આવી અનેક સ્કૂલોમાં પણ આવા મેસેજ આવેલા છે. એ જ પ્રકારે આજે મારા ખ્યાલ મુજબ અમદાવાદની 15 સ્કૂલો કરતા પણ વધુ અને બરોડાની 25 સ્કૂલો પણ કરતા વધુમાં આવા પ્રકારના ધમકીભર્યા મેલ આવ્યા છે. વાલીઓમાં ભયનો માહોલ છે, સંચાલકોમાં ભયનો માહોલ છે. તેથી સરકારને પણ અમે જાણ કરેલી છે, તો તાકીદે પગલાં ભરશે. બિલકુલથી તાકીદે પગલાં ભરશે તેની વાત કરવામાં આવી રહી છે. ફરી એક વખતે સ્કૂલના દ્રશ્યો બતાવવા છે ને તેમને જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો અન્વી નજરે પડી રહ્યા છે આ અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલના છે. સ્થાનિક પોલીસ હોય, ફાયર વિભાગ હોય, તેની સાથે સાથે જે બોમ્બ સ્ક્વોડની ટીમો છે તે અત્યારે કાર્યરત જોવા મળી રહી છે. તમામ જગ્યાઓ પર બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસની છે તે કરવામાં તો આવી, પરંતુ સૌથી મોટી વાત અન્વી એ કહી શકાય કે આ પહેલી વખતની ઘટના નથી. કારણ કે અવારનવાર આ પ્રકારે બનાવો છે તે બનતા હોય છે. ફાયર વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, તમામ તંત્ર કામે લાગતું હોય છે, પરંતુ તેની સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર પણ આ પ્રકારના ગંભીર ગુનાઓ છે તે દાખલ થતા હોય છે. પરંતુ આ અમુક તત્વો દ્વારા જે રાજ્યની જે શાંતિ છે તે શાંતિ દોરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે સાયબર ક્રાઇમે જે પ્રમાણે તપાસ છે તે શરૂ કરી છે, મેલ કઈ જગ્યાએથી આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે કયા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે, આ અગાઉ પણ આ પ્રકારની ધમકીભર્યા મેલો છે તે તો આવતા હતા, પરંતુ ફરી એક વખત અમદાવાદ શહેર હોય કે વડોદરા શહેર હોય તેની તમામ શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી છે. અન્વી, જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.